ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં મતગણતરી હાલમાં શરૂ થઈ ગઈ છે। જો ભાવનગરની વાત કરવામાં આવે તો 13 વોર્ડના જે 52 ઉમેદવારો હતા, 150 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, તેનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે। સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગર ભાજપના શહેર ભાજપના જે પ્રમુખ છે કુમારભાઈ શાહ, તે આપણી સાથે જોડાયા છે। કુમારભાઈ, કેટલી આશા અને અપેક્ષા? આશા અને અપેક્ષા પૂરેપૂરી છે। 52 સીટ ઉપર અમારા ઉમેદવારો લડતા હતા, એટલે જે ઉમેદવારો લડતા હતા તે સંપૂર્ણ વિજેતા થશે। શું કામ કે જે ઉમેદવારો લડવા જાય છે એ જીતવા માટે થઈને જ મૂકતા હોઈએ। અત્યારે મને જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી 3 રાઉન્ડ પૂરા થયા છે 4 વોર્ડની અંદર। ચારે વોર્ડની અંદર 16 બેઠક ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે। હવે એક રાઉન્ડ બાકી છે। લગભગ એવરેજ બધાની અંદર 3,500-4 હજારની લીડ છે, ત્યારે છેલ્લા રાઉન્ડમાં 4,000ની લીડ કપાય એવો અંદાજ છે નહીં, એટલે 16 બેઠકનું ખાતું ભારતીય જનતા પાર્ટીએ અત્યારે 52માંથી ખોલી નાખ્યું છે। આગળ પણ 52 સીટ ભારતીય જનતા પાર્ટીને આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। કુમારભાઈ, સામે વિપક્ષ હોય તેમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, ભાજપે પણ યંગ ઉમેદવારોને આ વખતે મેદાનમાં ઉતાર્યા હતા, શું કહેશો? વિપક્ષની અંદર તમે જોયું હોય તો કોઈ જગ્યાએ અમે ઉમેદવાર સિવાય કોઈ સંગઠન દેખાણું નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાનો બૂથનો કાર્યકર્તા પણ બૂથની અંદરથી મતદારોને લઈને બહાર નીકળતો હોય છે। આ જ ભારતીય જનતા પાર્ટીની જીત છે। કુમારભાઈ, વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે 4 વોર્ડ આવેલા છે તેમાં ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। મેં તમને કીધું એમ 4 વોર્ડની અંદર વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11, આ 4 વોર્ડમાં 16 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા અત્યારે લગભગ નિશ્ચિત થઈ ગયા છે। શું કામ કે જે રીતના લીડ છે, હવે છેલ્લો રાઉન્ડ બાકી છે, એટલે હવે નિશ્ચિત થઈ ગયું છે। છેલ્લા રાઉન્ડની જે લીડ લગભગ હું માનું ત્યાં સુધી કપાય એમ છે નહીં। જીત બાદ કેવી ભાવનગરમાં અત્યારે છે તે વિજય સરઘસ કાઢવામાં આવશે, શું આયોજન? 13 વોર્ડની અંદર 13 જે વિજેતા ઉમેદવારો છે તે સરઘસ પોતાના કાઢશે। પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર સૌ ઉમેદવારો ત્યાં વરિષ્ઠોને મળી અને ત્યારબાદ પોતાના વોર્ડમાં સરઘસ કાઢશે। કુમારભાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ભરતભાઈ બુધેલિયા, તેઓ પણ હવે અંદર અમે ઇન્ટરવ્યુ લીધો ત્યારે કહી રહ્યા હતા કે તંત્રનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો છે આ વખતે, કઈ રીતે ભાજપ જોઈ રહી છે? એવું અમારા ધ્યાન ઉપર તો નથી। નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ અને તટસ્થ ચૂંટણી થાય એ રીતની થઈને ચૂંટણી પંચને અમે રજૂઆત કરી હતી। કોંગ્રેસ પક્ષે તે આ જ વસ્તુની રજૂઆત કરી હતી। એમાં કોઈ જગ્યાએ તંત્રનો દુરુપયોગ થયો હોય અમારા નજરે કાંઈ દેખાતું નથી। ખાસ કરીને કુંભારવાડા વોર્ડ છે, ત્યાં લોકોની ખૂબ જ અત્યારે નજર રહેલી છે, ત્યાં શું લાગે છે ભાજપને કેટલી આશા અને અપેક્ષા? 4 સીટ ભારતીય જનતા પાર્ટીની જ તે કુંભારવાડા વોર્ડમાં આવવાની છે। તો આપે સાંભળ્યા હતા ભાવનગર શહેર ભાજપના જે પ્રમુખ છે કુમારભાઈ શાહ, તેમણે કહ્યું છે કે અત્યારે 4 વોર્ડમાં ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે, મોટી સંખ્યામાં ભાજપને સીટ છે તે મળવાની છે તેવી આશા અને અપેક્ષા તેમણે વ્યક્ત કરી છે। જોવું રહ્યું આગામી સમયમાં, હવે ઈવીએમમાં જ્યારે મતગણતરી પૂર્ણ થશે ત્યારે જ ખ્યાલ આવશે કે કેટલી સીટ ભાજપના ફાળે ગઈ છે, કેટલી આમ આદમી પાર્ટીને કે કોંગ્રેસ પક્ષને મળી છે, તે તો હવે આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।